तालियां कम क्यों बज रही है? इतना अच्छा बज रहा है तो भी जोरदार तालियां होनी चाहिए। પિરામિડના દાવમાં તાલની સાથે આપણો હાથ તાળીનો તાલ હોય ને, જોશ જામે, આપણે મજા, પિરામિડ કરનાર વિદ્યાર્થીને મજા, તાલની સાથે હાથ તાળીનો તાલ. ઓડિયન્સ, ઓડિયન્સ. આ છે આપણા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ. શિક્ષક ટ્રેનરો છે, ટ્રેનિંગ લઈ ટ્રેન થયેલા આ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ. જોરદાર હાથ તાળીના ગડગડાટથી સરસ મજાના મસ્ત પિરામિડને આપણે વધાવીએ. બાળકોની ઘણા દિવસની મહેનત આજે સફળ રહી છે. આશીર્વાદ ઓડિયન્સના ઉતરે. કેટલો અદ્ભુત રાઉન્ડ, કેટલો અદ્ભુત ચક્ર. ઘણા દિવસનો દાખલો, સફળતા. જેમણે કસરત ના કરી હોય, કવાયત ન કરી હોય, એ કાયમને માટે વ્યક્તિ કાયર બની જાય છે. જેમણે કસરત કરી હોય, કવાયત કરી હોય અને આવા પ્રોગ્રામ રજૂ કરવા માટે રિહર્સલ કરેલું હોય, એ રાજ કરી શકે. હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ગયા. આ લાઈવ પ્રસારણ દ્વારા એ પણ આ માહોલની મોજ માણતા હશે. એમને પણ અમે અહીંયાથી યાદ કરીએ છીએ. જોરદાર હાથ તાળીના ગડગડાટથી. માત્ર પિરામિડ નથી, પિરામિડ સાથે નૃત્ય છે અને પોતાના શરીરનો મસ્ત બેલેન્સ જાળવી રહ્યા છે. અહો,
બાળકના જીવનમાં આનંદ, બાળકના જીવનમાં આનંદ, કાં પોતાની માની ગોદ અને કાં ગુરુકુળનું આવું ગ્રાઉન્ડ. માની ગોદ અને ગુરુકુળનું ગ્રાઉન્ડ સિવાય બાળકને અનેરો આનંદ અન્યત્ર ન મળી શકે. अद्भुत अद्भुत. भारत माता की, भारत माता की, भारत माता की. ખૂબ ખૂબ ખુશીઓની સાથે અદ્ભુત પિરામિડના દાવ જ્યારે સમૂહમાં થઈ રહ્યા ત્યારે વ્યક્તિ આ લટકતા દોરડામાં એ કેટલા અદ્ભુત અને કેટલા નિશંકપણે દાવ ખેલશે એ જોઈશું ત્યારે ખ્યાલ આવશે. જોરદાર હાથતાળીના ગડગડાટ ચાલુ રાખજો ભાઈ. કેટલો ઉત્સાહ છે. એક દોરડા ઉપર અદર ચડવું, એમાં લટકવું. ખાંડાના ખેલ શોભાયાત્રામાં આપણે જોયા અને ખરો ખેલ આ સ્ટેજ ઉપર ખેલાઈ રહ્યો છે. નેક્સ્ટ જય હો. નેક્સ્ટ તમે યુટ્યુબમાં જોતા હશો અને જે આ ખેલ કરનારાને માણતા હશો ત્યારે થતું હશે આ કોણ હશે, આ કેમ થાય. એ કોઈ ન હોય, આવા ગુરુકુલના વિદ્યાર્થીઓ જ હોય અને એમને ટ્રેનિંગ આ સંતોના માધ્યમથી શિક્ષકો આપતા હોય. આજ આપણા બાળકો આપણી સામે કેવા ખેલ ખેલી રહ્યા છે. માણસ બે પગે ઊભો હોય તો એ દોરડાની ગાંઠ માંડ વાળી શકે. આ એક દોરડા ઉપર લટકીને દોરડાથી ગાંઠ વાળી અને પોતે લટકી રહ્યો છે. ધન્ય છે તાલીમ આપનારને, ધન્ય છે માતા પિતાને આવા બાળકોને જન્મ આપી અને ગુરુકુળમાં એડમિશન મેળવ્યું. સગડો ગામાં નટ ન જોવે કોઈને, જો જુએ તો બગડે કામાં. નટ વાંસળે ચડે એ પોતાની મોજમાં હોય, મસ્તીમાં હોય, બીજા કોઈને ન જોવે. અને જુઓ હજુ પણ એક યુવાન આપણો જ વિદ્યાર્થી
જબરજસ્ત સાહસ કરી માત્ર હાથને આધારે, પગ નહીં, તમે જોશો માત્ર હાથને આધારે કેટલો ઊંચો લક્ષ્ય પ્રાપ્ત કરી રહ્યો છે. નિશાન ઊંચું નહીં, નીચું નિશાન માફ, અને નિશાન લઈ શકે એવા ગાંધીધામ ગુરુકુળના વિદ્યાર્થી હોઈ શકે. જેને આધાર તમારો છે, પછી તેને ભય કોનો છે? આધાર જેને ભગવાનનો, એને ભય શેનો? કરીશું નિત્ય બહુ આનંદ અમારા નાથ સહજાનંદ. આ વિદ્યાર્થીઓ આનંદ કરે, મોજ માણે. જય હો, ધન્ય હો ત્રણ વિદ્યાર્થીને આવી અદ્ભુત ટ્રેનિંગ આપનાર